નમસ્કાર. એમએડના સૌ તાલીમાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંશોધન પદ્ધતિશાસ્ત્ર એટલે કે રિસર્ચ મેથોડોલોજીના એક બહુ જ પાયાના અને મહત્વના વિષયને સમજવા જઈ રહ્યા છીએ, માપનના સ્તરો. વિશ્વાસ રાખજો, આ સમજણ સંશોધન કાર્યમાં ખૂબ જ કામ લાગશે. તો સંશોધન કરતી વખતે એક મોટો સવાલ મનમાં આવે છે, બરાબર ને, કે આપણા રિસર્ચ માટે કઈ સ્ટેટિસ્ટિકલ મેથડ એટલે કે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ સાચી ગણાય? અને આ જ સવાલનો જવાબ છુપાયેલો છે આજના આપણા વિષયમાં. ચાલો એક નજર નાખી લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં માપનનું મહત્વ શું છે, પછી એના 4 મુખ્ય સ્તરો જેમાં આપણે વર્ગીકૃત અને સંખ્યાત્મક માહિતીને વિગતવાર સમજીશું, અને છેલ્લે આ બધી સમજનો સંશોધનમાં ઉપયોગ કેવી રીતે કરવો એ પણ જોઈશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી અગત્યના સવાલથી. ભાઈ, આ બધી માથાકૂટ કરવી જ શા માટે? માહિતીનો પ્રકાર સમજવો આટલો બધો જરૂરી કેમ છે? કારણ કે યોગ્ય વિશ્લેષણનો આખો આધાર જ એના પર ટકેલો છે. જો આ વાતને એકદમ સરળ રીતે સમજીએ, આપ જે પણ ડેટા કે માહિતી ભેગી કરશો એ માહિતીનો પ્રકાર કેવો છે એના પરથી જ નક્કી થશે કે એના પર ટી-ટેસ્ટ લાગશે, કાઈ-સ્ક્વેર લાગશે કે પછી એનોવા. જો ડેટાના પ્રકારને ઓળખવામાં ભૂલ થાય તો સમજો કે આખું વિશ્લેષણ જ ખોટી દિશામાં જઈ શકે છે. એટલે આ સમજ સંશોધનની ઇમારતનો પાયો છે. ઓકે, તો હવે વાત કરીએ એ 4 મુખ્ય સ્તરોની. આ કોઈ રેન્ડમ લેવલ નથી, આ એક ચડતો ક્રમ છે. એટલે કે જેમ જેમ આપણે એક સ્તર ઉપર જઈશું તેમ તેમ આપણને વધુ ચોક્કસ અને વધુ ઉપયોગી માહિતી મળતી જશે. પણ આ માપન સ્કેલ છે શું, બરાબર? તો એ માહિતીને એના ગુણધર્મોને આધારે વર્ગીકૃત કરવાની એક સિસ્ટમ છે, એક પદ્ધતિ છે. અને આ પદ્ધતિ જ આપણને રસ્તો બતાવે છે કે આપણી માહિતીનું વિશ્લેષણ કરવા માટે કયું આંકડાકીય સાધન વાપરવું. આને સમજવા માટે એક મસ્ત મજાની કલ્પના કરીએ. વિચારો કે આ 4 સ્તર એક સીડીના 4 પગથિયા છે. સૌથી નીચે પાયાનું પગથિયું છે નામસૂચક. એનાથી એક સ્ટેપ ઉપર છે ક્રમસૂચક. એનાથી પણ વધુ ચોકસાઈવાળું પગથિયું છે અંતરાલ. અને સૌથી ટોચ પર સૌથી પાવરફુલ પગથિયું છે ગુણોત્તર. તો ચાલો આપણે એક પછી એક આ પગથિયા ચડીએ. ચાલો આપણે સીડીના સૌથી નીચેના 2 પગથિયાથી શરૂઆત કરીએ. આ બંને સ્તરો વર્ગીકૃત માહિતી એટલે કે કેટેગોરિકલ ડેટા સાથે જોડાયેલા છે. અહીં માહિતીને આંકડાઓમાં નહીં પણ અલગ અલગ જૂથો કે કેટેગરીમાં વહેંચવામાં આવે છે. સૌથી પહેલું પગથિયું છે નામસૂચક સ્તર. એના નામમાં જ એનો ગુણ છે, નામસૂચક એટલે કે જે ફક્ત નામ સૂચવે છે. આનો ઉપયોગ ફક્ત જૂથોને ઓળખવા કે એમને અલગ પાડવા માટે થાય છે. અહીં જે આંકડા વપરાય છે એ ફક્ત લેબલ છે, એમનું કોઈ ગાણિતિક મૂલ્ય નથી. જરા આ ચિત્ર જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. અહીં આપણો ચલ એટલે કે વેરિયેબલ છે લિંગ. એના 2 જૂથો છે, પુરુષ અને સ્ત્રી. આપણે ડેટા એન્ટ્રીની સરળતા માટે પુરુષને 1 અને સ્ત્રીને 2 કહી શકીએ. પણ એનો અર્થ એ નથી કે 2 એ 1 કરતાં મોટું છે. ના, એ ફક્ત 2 અલગ કેટેગરી માટેના કોડ છે, બસ. શૈક્ષણિક સંશોધનમાં આવા ઘણા ઉદાહરણો જોવા મળે છે, જેમ કે શાળાનો પ્રકાર, સરકારી, અનુદાનિત કે ખાનગી. આ ખાલી અલગ અલગ પ્રકારો છે, એમાં કોઈ ઊંચ નીચ નથી. એ જ રીતે વિદ્યાર્થીનો અભ્યાસ પ્રવાહ, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ, અથવા કોઈ પ્રશ્નના જવાબમાં હા કે ના, આ બધું જ નામસૂચક માહિતી છે. ઓકે, તો હવે આપણે એક પગથિયું ઉપર ચડીએ છીએ, ક્રમસૂચક સ્તર પર. અહીં નામસૂચકની જેમ વર્ગીકરણ તો છે જ, પણ એની સાથે એક નવી અને મહત્વની વસ્તુ ઉમેરાય છે, અને એ છે ક્રમ એટલે કે ઓર્ડર. અહીં આપણે જૂથોને એક ચોક્કસ ક્રમમાં ગોઠવી શકીએ છીએ. પણ હા, એક વાત યાદ રાખજો, અહીં આપણને ક્રમ ખબર પડે છે, પણ 2 ક્રમ વચ્ચેનું અંતર કેટલું છે એ નથી ખબર પડતી. ચાલો આને પણ ઉદાહરણથી સમજીએ. જેમ કે વર્ગમાં વિદ્યાર્થીઓનો રેન્ક, પહેલો, બીજો, ત્રીજો. આપણને ખબર છે કે પહેલો રેન્ક બીજા કરતાં સારો છે, પણ કેટલો સારો? શું પહેલા અને બીજા રેન્કના માર્ક્સ વચ્ચે 10 ગુણનો તફાવત છે અને બીજા અને ત્રીજા વચ્ચે ફક્ત 2 ગુણનો? એ આપણે જાણી શકતા નથી. બસ આ જ છે ક્રમસૂચક સ્તર. એ જ રીતે અસંમત, તટસ્થ અને સંમત જેવા વિકલ્પો પણ ક્રમસૂચક છે. તો સવાલ એ થાય કે ક્રમસૂચક અને એના પછીના સ્તરમાં મૂળભૂત ફરક શું છે?
ફરક છે અંતરનો. જો બંનેમાં ક્રમ તો મહત્વનો છે જ, પણ ક્રમસૂચકમાં બે ક્રમ વચ્ચેનું અંતર સરખું નથી હોતું, જ્યારે અંતરાલ સ્તરમાં બે મૂલ્યો વચ્ચેનું અંતર હંમેશા સરખું અને જાણીતું હોય છે. આ બહુ જ મોટો તફાવત છે. ચાલો હવે આપણે સીડીના ઉપરના વધુ પાવરફુલ પગથિયા પર જઈએ. અહીંથી ખરી ગાણિતિક રમત શરૂ થાય છે. આ બંને સ્તરો સંખ્યાત્મક માહિતી એટલે કે ક્વોન્ટિટેટિવ ડેટા સાથે જોડાયેલા છે. અહીં આપણે સરવાળા બાદબાકી જેવી ગણતરીઓ કરી શકીએ છીએ. આપણા ત્રીજા પગથિયાનું નામ છે અંતરાલ સ્તર. આમાં નામસૂચકનો વર્ગીકરણનો ગુણ છે, ક્રમસૂચકનો ક્રમનો ગુણ છે, અને એક નવી ખાસિયત ઉમેરાય છે, અને એ છે સમાન અંતરાલ. પણ આમાં એક વસ્તુની કમી છે, અને એ છે સાચું શૂન્ય. હવે આ વળી શું છે? ચાલો સમજીએ. શૈક્ષણિક સંશોધનમાં આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે આઈક્યુ સ્કોર અથવા કોઈ માનકીકૃત કસોટીના ગુણ. જેમ કે 100 અને 110 આઈક્યુ વચ્ચે જે 10 પોઈન્ટનું અંતર છે, તે જ અંતર 110 અને 120 આઈક્યુ વચ્ચે પણ છે. પણ શું 0 આઈક્યુનો અર્થ બુદ્ધિનો સંપૂર્ણ અભાવ થાય? ના. એ જ રીતે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો અર્થ ગરમીનો સંપૂર્ણ અભાવ નથી. એ તો બસ પાણીના ઠરી જવાનું એક બિંદુ છે. આ જ છે સાચા શૂન્યનો અભાવ. અને હવે આપણે પહોંચી ગયા છીએ સીડીના સૌથી ટોચના અને સૌથી શક્તિશાળી પગથિયા પર, ગુણોત્તર સ્તર. આ માપનનું સર્વોચ્ચ સ્તર છે. આમાં નીચેના ત્રણેય સ્તરના ગુણધર્મો તો છે જ, એટલે કે વર્ગીકરણ, ક્રમ અને સમાન અંતરાલ. અને સાથે પેલી જે એક વસ્તુની કમી હતી એ પણ અહીં પૂરી થાય છે, અને એ છે સાચું શૂન્ય. તો આ સાચું શૂન્ય એટલે શું? સાચા શૂન્યનો સીધો સાદો અર્થ છે જે પણ વસ્તુ આપણે માપી રહ્યા છીએ તેનો સંપૂર્ણ અભાવ. એટલે કે જ્યારે વેલ્યુ શૂન્ય હોય ત્યારે તે વસ્તુનું અસ્તિત્વ જ શૂન્ય હોય. અને આ સાચા શૂન્યના કારણે જ આ સ્તર પર આપણે બધી જ ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બધું જ. આના ઉદાહરણો એકદમ સ્પષ્ટ છે. જેમ કે પરીક્ષામાં મેળવેલા ગુણ. જો કોઈને 0 ગુણ મળે તો એનો સ્પષ્ટ અર્થ છે કે એક પણ જવાબ સાચો નથી. એ જ રીતે વિદ્યાર્થીઓની હાજરી. 0 હાજરીનો અર્થ છે કોઈ હાજર નથી. વજન, ઊંચાઈ, ઉંમર આ બધા ગુણોત્તર સ્તરના ઉદાહરણો છે. અને એટલે જ આપણે કહી શકીએ કે 50 ગુણ એ 25 ગુણ કરતાં બમણા છે. આ બમણું કે અડધું કહેવાની ક્ષમતા જ ગુણોત્તર સ્તરની તાકાત છે. ખૂબ સરસ. તો ચાલો ફટાફટ આપણે જે 4 પગથિયા ચડ્યા એનું એક રિવિઝન કરી લઈએ અને એ સમજીએ કે આ જ્ઞાનનો આપણા સંશોધનમાં કેવી રીતે ઉપયોગ કરવો. આ ટેબલ જુઓ, આખું ચિત્ર એકદમ સાફ થઈ જશે. નામસૂચક એમાં ફક્ત વર્ગીકરણ છે, બાકી બધું જ ના. ક્રમસૂચક પર આવીએ તો વર્ગીકરણ અને ક્રમ બંને છે. અંતરાલ સ્તરમાં વર્ગીકરણ, ક્રમ અને સમાન અંતરાલ ત્રણેય છે, પણ સાચું શૂન્ય નથી. અને છેલ્લે ગુણોત્તર સ્તર, જેમાં 4 ગુણધર્મો હાજર છે. પરીક્ષાના રિવિઝન માટે આ કોષ્ટક ખૂબ જ ઉપયોગી છે. અને હવે અંતમાં એક નાનકડું કામ. જરા શાંતિથી વિચારો. આપ સૌ જે સંશોધન વિષય પર કામ કરી રહ્યા છો એમાં જે મુખ્ય ચલો છે, જેમ કે શૈક્ષણિક સિદ્ધિ, બુદ્ધિઆંક, જાતિ કે પછી વિદ્યાર્થીઓનો કોઈ બાબત પરનો અભિપ્રાય, એ આ 4માંથી કયા માપન સ્તર પર આવે છે? આ સવાલનો સાચો જવાબ શોધવો એ જ આપના સંશોધનના સચોટ વિશ્લેષણ તરફનું પહેલું પગલું છે. આશા છે કે આ સમજૂતી સૌને ઉપયોગી નીવડશે.